હું છું ભરતભાઈ કીધું મેં કહેતો મને પેલા તમને એમ કીધું હતું કે આ જરીકે ટાંકો ભરે તો અહીં જોવાનું કીધું હતું અંદર વાતું મોબાઈલ હાથમાં આવી જાય પાસે પહોંચી ગયો મોટર ચાલુ કરી દઉં જો ભાઈ આમ આ છે ને એક્સ્ટ્રા પાણી હોય ને બધામાં કાઢી નાખવું પડે જો વાઈફ જો કેટલી ભેરી વ્યૂ જો આ વાદરા જો ભાઈ આ મજા છે ગામડા ને જોશ ને શું કે કેવું મસ્ત દેખાય દાંડિયા નવા લેતા આવ્યા નવરાત્રી ની તો વાર છે પરેશભાઈ સડીને બેઠા અને અમારા રામભાઈ ત્યાં હેઠે બેઠા પરેશભાઈ રામભાઈ ની ગાડી નું શું છે યાર આને કઈ ધંધો જ ધંધા આખો દીજો ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવો છે કે બીજું કઈ તમને કામ જ નથી કઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીશ રાધે રાધે અને જો અત્યારમાં ભાવેશ ને ભરતભાઈ વહી ગયા છે એના કામ ઉપર પપ્પા ગાડી ભરવા કેળાની વહી ગયા છે મમ્મી નક્ષને લઈને રમવાડવા લઈ ગયા અને મારે હજી રસોઈ બનાવવાની છે અને સાંજે અમે ભાઈની ત્યાંથી આવ્યા ને તો બહુ મોડું થઈ ગયું હતું ને થાકી ગયા હતા ને પછી ભાવેશના દોસ્તારની ત્યાં ગયા હતા એના ભાઈની ત્યાં છોકરો આવ્યો ને તો એને બોલાવવા ગયા હતા એ અમે ઉતાર્યું નહોતું કેમ કે પછી ઘણાને ગમે ઘણાને ન ગમે તો હવે એ બધા ઘરે આવે ને એની પહેલાં આપણે કામ કરી લઈએ રસોઈ બનાવી લઈએ એટલે આપણું કામ રેડી થઈ જાય બાકી નક્ષભાઈ પછી આજ એના દાદા છે નહીં તો નક્ષભાઈ આજ બહુ વાયડા થવાના છે એના દાદા હોય ને તો દાદા અને દીકરો બે છે ને વયા જાય રમવા કે પછી છે ને પપ્પા જેમ કહે ને એમ નક્ષ કરે ને નક્ષ જેમ કે એમ દાદા કરે એટલે એમ વાંધો ન આવે એટલે આપણે ફટાફટ કામ કરી લઈએ આપણે જો અહીંયા ગલકાનું શાક કરી નાખ્યું અને આપણે બીજું શાક એક બનાવવાનું છે એ આપણે બનાવવાનું છે એ બટેટાનું રીંગણાનું કાંઈ એવું કંઈક કરશું કેમ કે ગલકાનું શાક તો ભાવેશ ખાતા નથી જય શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છો બસ મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને જો આને કઈ ધંધો જ ધંધા આખો દીજો ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવો છે કે બીજું કઈ તમને કામ જ નથી કઈ વાઈફાઈ ન ખાયું તો પૈસા તો વસૂલ કરવા હા હો અમારા ઘરમાં ધીરુભાઈ અંબાણી વાઈફાઈ નાખ્યું જીઓ તો પૈસા તો અમારા જોશના જ વસૂલ કરે બીજું કઈ ઘરમાં વસૂલ જ નહીં કરતું હોય ને તમે બધા તમારે મેરે કોઈ મેરે ટાઈમ નથી મારી મેરે ટાઈમ છે આખો દિવસ જો રૂમમાં નું કામ કરી ને મોબાઈલ લઈને બેસી જવાનું જો કે મારો તો માં ને એક તો હાંજે આપણે થોડો ઘણો વિડીયો એડિટ કરીએ 2-3 GB નો એ જ બાકી અમારા જોશના છે ને વસૂલ તો પૈસા અનલિમિટેડ ના જોશના જ કરતી જ ધીરુભાઈ અંબાણી કહેતા છે કે અહીં તો હું નાખીને ખોટમાં જો નહીં ધીરુભાઈ અંબાણી કઈ ખોટમાં નથી ગયા તો ધીરુભાઈ અંબાણી આપણે ખાટવા દે એમ જ એ વાત હાજી જોશના નહીં કેમ કે પૈસા ભાવ જ વધારે કરે તો હમણાં લગ્ન કર્યા છોકરાને તો ક્યાં ભાવ પહોંચાડી દે હાલો તો મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું એક તો ખેતરમાં કામ કરીને એમ ભાવ વધારો કે એના છોકરાના લગ્નમાં ખર્ચ થયો ને ખર્ચ આપણી વેરથી લે હા એ વાત આજે ભાઈ આમાં તો બધી પોતપોતાનું જીનું હાલે હાકે બરાબર એમાં આપણું કઈ હાલવાનું તો છે નહીં જેટલું રિચાર્જ કરવું એ આપણે તો કરવું જ પડશે બાકી આપણે ફોન ક્યાંથી કરીએ નેટ ક્યાંથી વાપરીએ બરાબર ને મેડમ જમવા બમવાનું થઈ ગયું ત્યાર જમવાનું થઈ ગયું હાલો તો જમી લેશું અત્યારે ભાઈ છે ને સુમા હું તો પતી ગયું છે ને હવે છે ને મારે જવું પડશે મોટર ચાલુ કરવા માટે કેમ કે જોશના કે ટાંકામાં પાણી ખાલી થઈ ગયું કપડા એટલા બધી કપડા ધોઈ નાખો તો ખાલી જ થઈ જાય ને હા તો તમારે કઢાઈ નહીં ને કપડા એ વાત એ હાચી તમારે કાયમી બે ત્રણ જોડી આગળ તમે કાયમી ધોડીને કાઢી નાખો તો હું કરું ભાઈ જાવું હોય ક્યાંય ફરવું રખડવું હોય તો કપડાં તો પહેરવા પડે બરાબર હાલો તમને મારો કૂવો બતાવો ને કેટલું પાણી ભરાઈ ગયું છે ને એ પણ તમને બતાવો કેમ કે અમારે બાજુમાં વેકરો તો બાજુમાં ચટણા વાય લગભગ સલોસલ ભરી છે હું કૂવા પાસે પહોંચી ગયો મોટર ચાલુ કરી દઉં જો ભાઈ આમ આ છે ને એક્સ્ટ્રા પાણી હોય ને બધામાં કાઢી નાખવું પડે જો વાય જો કેટલી ભરી આટલી સલોસલ ભરીને આ વાય અમારે છે ને વાત કહેવાનો 125 હાથ ઊંડી છે ને ભાઈ ત્યારે છે ને વાયુ એટલી ઊંડી કરતા ને અત્યારે અમારો બાજુમાં વેકરો છે ને પાણી તો કંઈ ઉપાધિ જ નહીં સલ વેકરો જાય ને એટલે અમારે વાયુ હાવ ઉપર આવી છે ને એટલું બધું અમારે કંઈ વારવાની કંઈ ઉપાધિ નહીં કેમ કે નારેડી છે તો નારેડીમાં થોડું ઘણું હોય તો ખાલી અમારે છે ને ડ્રીપમાં કરી દેવાનું હોય ને બાકી ઘરમાં જે વપરાશ હોય એટલું પાણીનો બહુ વપરાશ ના થાય કીધું મેં એ કહેતો મને પહેલા તમને એમ કીધું હતું કે આ જરીકે ટાંકો ભરે તો અહીં જોવાનું કીધું હતું અંદર વાતું મોબાઈલ હાથમાં આવી જાય પછી તો કોઈનું માનવાનું જ નહીં આ ને વાતું છે કંઈ પડી નથી ને અહીંયા હું મોટર ચાલુ કરીને ટાંકો જોઈને કરવાનું કીધું તમારો હું પ્લાન હાલ જોવે આ ટાંકો આખો સલકાઈ ગયો આ બધીમાંથી જોવે જવા માંડ્યું પાણી મારા પપ્પા આવીને કહે તો ખીજાવાના છે કેમ કે મેં જોશને કહીને ગયો તો કે મને ફટાફટ મોટર બંધ કરવાનું કહી દીધા કેમ કે ભાઈ અત્યારે મેં તમને વાડી બતાવીને પાણી ઉપર તો પાણી કેટલું ફૂલ ધોમ ધોકાર આવતું હોય ડાયરેક્ટ અહીંથી પાણી પીવાનું છે નેચર એમ હા કેમ કે જોશના છે ને ભાઈ આરોનું પાણી પીતી નથી બરાબર અમારા ઘરમાં જોશના એક જ છે ને આરોનું પાણી નથી પીતી સાદું પાણી પી એના ઘરે ત્યારે છે ને આરો નહોતો આરોનું પાણી શું થાય ત્યાં ન સારું લાગે એમ તમે તો બહુ વીઆઈપી માણસો છે ને એટલે તમને બહુ ગંધારું લાગે હાલો ભૂખવા લાગી છે ને હવે જમી લઈએ બરાબર મમ્મી પર ક્યારના રાહ જોતો હતા કે પાણી ભરી લે ને તો જમી લાવજો ફટાફટ કરો હાલો જમી લે ત્યાર કરો ભાણે કરો ભાઈ તમારા ઘરે આવું કેટલા લોકો થાય તો મારે રીંગણા બટાટાનું શાક છે અને જો જોશનાને ગલકાનું શાક છે કા તો એમાં એવું હે કે ભાઈ અમારા ઘરમાં છે ને પછી હું ને ભરતભાઈ છે ને ગલકાનું શાક અમને ભાવે નહીં એટલે છે ને મજા આવે નહીં હા તું ખા
એટલે બે શાક બનાવવા પડે. બોલો અમારા ઘરે આવું હોય, તમારા ઘરે આવું થાય કે નહીં? મજા આવશે ને તો જો મારી મમ્મી મેરે ધરાળ અહીંયા ત્રોપો લેવરાવ્યો અને મારી મમ્મીએ ફોડી દીધું. ભાઈ એ ક્યાંથી લેતા આવ્યો? હે હે કેક આખું નાખ દેજો હે આખું જોઈએ આખું. બે ગુટડા પી લે ને તો ધરાઈ જાહે. પછી મને દેવાનું સેવા નાખવા જો એટલે મારી નહીં તો સીધ જાઉં ભાઈ. જે કરવા જે કરો જાઉં દાદા ભેગું. જે આજે પૂનમ છે, કૃષ્ણ પરમાત્મા ભાલકા તીર્થધામમાં દર્શન કરવા જાવ. તો અત્યારે મારા મમ્મી ને પપ્પા ભાઈ આજે પૂનમ છે, તમને બધાને ખ્યાલ હશે. તો ભાલકા બાજુમાં ઘણી વખત વ્લોગમાં તમે જોયું છે ભાલકા તીર્થ મંદિર અખેબમાના નાથ જ્યાં કૃષ્ણ ભગવાનનો દેહ ત્યાગ કર્યો હતો ત્યાં જવાનું છે. તમારા નક્ષભાઈ ત્યાર થઈને એને ભેગા બેહાડી દીધા. એટલી ઘડી રે વાંધો ના હોય. અમારા નક્ષભાઈ માટે જો હું જશના ચશ્મા નક્ષના ભૂલાઈ જેમ એ પહેરશે. મને લાગતું ન હોય કે નક્ષ ચશ્મા પહેરશે. બરાબર, હવે જોઈએ કદાચ પહેરે કે ન પહેરે. વ્યૂ જો આ વાદરા જો ભાઈ, આ મજા છે ગામડાની. હે જોશ ને શું કે કેવું મસ્ત દેખાય છે. બરફ છે કા? પણ રિયલમાં બરફ જોવું હોય તો આપણે ક્યાં જવું પડે ખબર છે ભાઈ? એ તો ભાઈ અહીંથી કેટલા કિલોમીટર કાપીને ઉત્તરાખંડ બાજુ જ્યાં હરિદ્વાર ગયા હોય ને ત્યાંથી પછી ભાઈ સ્નોફોલ થતો હોય, મેસુરી ગયા હોય તો આપણે નથી જોશ ને એના માટે પૈસા અમે આપણે લોંગ ટ્રીપ ગોઠવવાની છે. ક્યાં ગોઠવવાની છે ખબર છે ને? ક્યાં? બધા બહુ ઈચ્છા હોય છે બધાની કેદારનાથ જોવાની. કા હું તો 2 વર્ષથી સાંભળો ભાઈ એમાં એવું હતું કે જો નક્ષ હજી નાનો છે ને એટલે અમે ક્યાંય બહાર બહુ લોંગ ટ્રીપ જવામાં એ પછી સમજે નહીં માને નહીં એ માટે થઈને અમે ક્યાંય ગોઠવતા નથી. પણ ફાઇનલી હવે નક્ષ હમણાં સમજો ને કે આજે કૃષ્ણ હવે કેટલા દિવસ રહ્યા નક્ષના આપણે 2 વર્ષ પૂરા થવામાં? કેટલી 18 એટલે 12 દિવસ રહ્યા છે. કા અમારે 12 દિવસમાં મારો નક્ષભાઈ 2 વર્ષના થઈ જાય ને પછી 1 વર્ષ હોઈ જાય ને પછી ગમે ત્યાં બહાર જવું હોય ને તો પ્રોબ્લેમ નહીં આવે. હા તમારા છોકરા સાથે સાયકલ લેવાની એ મારા છોકરાનું જ છે. આ બે સાયકલ જો રમતો તો ને હજી એક કામ જ તમને બતાવું ક્યાંક આડાવડી ઉડાડતો ગમે 3-4 સાયકલો છે ને જી હાથમાં ઘડી ઘડી રમ લેવાનું. એક તો લગભગ ક્યાંક અહીંયા અમે ક્યાંક સડાવી હતી. ક્યાં સડાવી છે જો જરી સાહેબ 4 વ્હીલર ડી જાય રેખી. ના વાંધો નહીં, સસ્તું કરતું પૈસા મેં જ દીધા હતા. હું લેવા ગયો ને ત્યાં. ચાલો થોડીક વાર ગામમાં જઈ આવીએ. દોસ્તારો મેરે થોડીક વાર બેસાવીએ ને ગપ્પા સપ્પા મારે, કેમ કે હમણાં 2-3 દિવસથી બહુ દોસ્તારો મેરે બેહવા ગયો નથી, ટાઈમ મળ્યો નતો. મેડમ શું કરે છે? મેડમ અત્યારે બનાવે છે રસોઈ બનાવવા માંડે. હાલો તો ગામમાં આટો મારી મારા દોસ્તારોને ખબર તો પૂછતા હું કરે બધે. કા સાવ ની એના ઘરમાં મારી અણિયો ખેસોતી ઘડીક વાર રસોઈ થઈ જાય ને પછી હું ખાવા બસ થાકી ગઈ. થાકી જાય છે. પ્રશ્ન જવાબ ના દેવાય. જોશના કંટાળી ગઈ કે તમે જ્યાં જાતા હોય ને તો જા. હાલો તો થોડીક વાર બેસીએ, મસ્ત મસ્તી કરીએ ને ભાઈ દોસ્તારો બેસવાની કંઈક મજા જ અલગ હોય. હાલો ગામમાં જાય ને પછી પાછી જોશના મેરે આવીને હણી કાઢી જાય. જમવાનું બની જાય જમવાનું થાય ને પછી હું ફોન કરી કે આવે આવો એમ. હવે આવો એટલે આવતા રહીજો. એ વાત એ ચાલો તો એટલે પછી ખાઈને ડાયરેક્ટ તમારા વિડિયાનું હોય ને તે મીમા. હા પછી જોશના કે એડિટિંગ કરે ને તો ભાઈ હું જ્યાં સુધી એડિટિંગ કરતો ને ત્યાં સુધી ભાઈ હું કોઈને બોલાવું ને, કેમ કે મેં જવાબ નતો, કેમ કે કાટ કૂપ ને બધી કરવાની. તો જોશના કે ક્યાં સુધી કેમ સાના મના રહો. કા તો એટલે પછી મારે ઉપાધિ હાલ તો તારે કઈ લેવું ગામમાંથી? હા લઈ જો. હું નાસ્તો જે મજા આવે એમાં જબલું ભરતા છે. લાય રૂપિયા જ નથી તો ત્યાં કઈ બાકીમાં કોઈ દે? અમાર ખાતું હાલે. તારું નામ દઈ દો ને. પહોંચી ગયું પરેશભાઈ ની વાડી. ભાઈ દોસ્તારો ભેગા થઈને યુટ્યુબર એટલે મોજ કંઈક અલગ જ હોય. જો અમારા પરેશભાઈ સડીને બેઠા અને અમારા રામભાઈ ત્યાં હેઠે બેઠા. અને પરેશભાઈ રામભાઈ ની ગાડી નું શું થયું યાર? કઈ ગાડી? પર હમણાં તો લેવા માટે થઈને તમે બધીમાં જતા હતા એનું લઈ દઉં ને હવે એક ગાડી તો ભાઈ હું આડી લઈ દઉં એને મારે હું લાડી ને ગાડી ને બધી પસંદ તો આવું જોઈએ ને તો ભેગું થાય ને એને મેળ જ નથી આવતો એને જેવી ગાડી જોઈએ ને નથી મળતી એકચ્યુઅલી એમ. બાકી તો મેં આગળ એમ તો સ્પોર્ટી ને લઈ દઉં પૂછી લઈને. જો હે ભાઈ તમારે કઈ ગાડીની રિક્વાયરમેન્ટ છે ભાઈ? લેજેન્ડર લેવાની છે. ટૂંક સમયમાં આવી જ જવાની છે. સુપર લેવી ભાઈ અમારે. સુપર લેવાની. પછી તારા પપ્પા ભાઈ સીન કેની વેસ્ટ ન કોઈ 5-10 હજાર માં દેતું હોય ને 5-10 હજાર માં તો બરાબર. બાકી કઈ વધારે કિંમત નથી. અમારા ગામમાંથી વાડીએ ને વાડીએ ગામમાં એટલે હાલે. પણ ડાયરેક્ટ રામભાઈ એમ કે મારા પપ્પા મેરેજ છે વેચી દે. તો મારા પપ્પાને હું વાત કરી તો મને ઘરમાંથી કાઢી નાખી. રામભાઈ એમ કે હાલતો થા તારે ક્યાં ભાઈ ખજૂરા ને એમ નહીં લોકો મંડા નું ઘટે ભાઈ. ખજૂરો ને ટાંગો તૂટશે થોડો કઈ લંગડો હાલ છે દઈ દે રામભાઈ ને દાન કરી દે ને. એ વાત સાચી, કેમ કે અમારા ઘરમાં ઓલરેડી ભાઈ છે ને 4 મોટરસાયકલ ને 1 4 વ્હીલ છે બરોબર. પણ આમ દેવાય એવી પરિસ્થિતિ હમણાં છે ને કે પપ્પાની મારી ભરતભાઈ 4 વ્હીલ એક છે. તમારે 4 મોટરસાયકલ છે તો એક ને ક્યાં રાખવી? એ ઓલી જૂની હતી ને હાવ પેલી એટલે અમે આપી નથી. જે ફર્સ્ટ ગાડી આવી હતી ને એટલે રાખી એમ. મિત્ર ને ખાતર એક ગાડી કુરબાન ન કરી દેવી જોઈએ. હું છું ભરતભાઈ? ઉપાડ લીધું હું અહીંયા ઝટકો મારીને કઈક પકડ લીધો કે નહીં? ઓલું બાસ સેવી તું જઈ જાડીને આમ એની નજર કેવી તેજ હોય કે આસમાનમાં એટલે ફૂટ ઊંચું હોય ને. જો આડી જો
થઈ ગઈ જો કે ગોચ છે એટલી સ્પીડ થી પડી જાય ને કે કઈ સીમાન થઈ જાય ગાડી તું જોઈ ગાડી આવે પછી છે ને એના શિકારમાં હોય સાચી વાત ડિસ્કવરીમાં જોતો હોય ને ઉપરથી નો શિકાર દેખાય છે ગમે એમ પકડ લેગા આ ઓન તો એવું પડે રહ્યું ધડીંગ ને પડે ને શિકારને છે કઈ બોલવાનો મોકો નથી આપતા તો થોડીક વાર પરેશભાઈ મેરે ડામ પે મેરે બેઠા વાતી ચીતું કરીએ ભાઈ ને પછી જાય ઘરે ઓહો હું વાત છે હું દાંડિયા નવા લીધા આવ્યા નવરાત્રી તો વાર છે હજી નેક્સ્ટ નવા લઈ જાય દાંડિયા કિંજે લઈ દીધા કિંજે દાદાએ પછી બીજું હું નવું લીધું આ કેટલા મી છોડશે એ મને કહેતો 8-10 તો ભેગ્યું કર્યું છે કે અને દાંડિયા તો બહુ મસ્તી નામ કલર ને ખખડે એવા લાગે હું વાત છે હવે નવરા એટલે હું નવરાત્રી આપણા અટાણેથી નગમેન ટ્રેનિંગ આપી એમ તને રમતા આવડે પેલા ત્યાં દેખાડ એક બે સ્ટેપ લઈને દેખાડ તો અમને ખબર પડે આપણે ખબર પડે ને બરાબર ને જોશનાને કેવું રમતા આવડે ને કેવું છે નહીં તો નવરાત્રીમાં ક્યાંક જાય તો વાંધો ના આવે નહીં એના માટે બધા નવરાત્રીમાં જોવું પડશે કા કાંઈ વાંધો નવરાત્રીમાં જોઈ લો બરાબર ભૂખ પર લાગી છે ને જમવાનું જોશ ને ત્યાર થઈ ગયું હાલો જમવું છે હાલો તો જમી લઈએ ફાઇનલી ફેમિલી જમી લીધું છે નવરા થઈ ગયું છે ને આપણે વ્લોગ કરવાનો છે એડિટ તો હવે કરી લઈએ બ્લોગ એડિટ બાકી ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખવું બાય બાય જય દ્વારકાધીશ અમારો આઈફોન છે જેમાં વ્લોગ શૂટ કરીએ તમને બધાને તો ખબર જ છે કે નહીં બાકી પછી કહેતા નહીં કે ભાજભાઈ તમારો આઈફોન તો જોયો નથી બરાબર બાય બાય